આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ થયો છે, ત્યારે પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં પણ આ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે SNCU વિભાગમાં ખાસ માર્ગદર્શન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વભરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હસ્તકની લેડી હોસ્પિટલમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લેડી હોસ્પિટલના SNCU વિભાગમાં ખાસ માર્ગદર્શન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં નવજાત શિશુની માતાઓને સ્તનપાનના મહત્વ, યોગ્ય પદ્ધતિ, માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે તેના ફાયદા તેમજ સ્તનપાન સંબંધિત જરૂરી માહિતી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર દિવ્યાબેન દાગા અને ઇન્ચાર્જ વહીવટી અધિકારી ડોક્ટર વિપુલ મોઢા સહિત ડોક્ટરો તેમજ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજથી સ્તનપાન અમૃતપાન જે રાષ્ટ્રીય કાર્યક્રમ છે એનો સપ્તાહ ઉજવીએ છે. તો આપણા જે બાળકોનો વિભાગ છે SNCU, એમાં જે નાના બાળકો આવે એને એની મધર, જેમ કે અત્યારે ડિલિવર થયેલા બાળકોને સ્તનપાન શીખવાડવામાં આવે છે અને સ્તનપાનનું મહત્વ સમજાવવામાં આવે છે. જેમ કે રાષ્ટ્રીય કાર્યક્રમ છે કે સ્તનપાન એ અમૃતપાન છે, એનાથી વિશેષ કંઈ નથી એક બાળક માટે. જે એને આરોગ્ય સારું રહે એના માટે જરૂરી છે અને કોઈ પણ બહારનો એને ચેપ ના લાગે, કોઈ પણ બહારનું પાણી ના હોય. માતાનું જે સ્તનપાન, માતાનું જે દૂધ છે એ જ બાળક માટે ઉત્તમ છે. એના માટેનું આજે આ આપણે વીક શરૂ કરીએ છીએ, જેના અંતર્ગત આપણે વક્તૃત્વ સ્પર્ધા બી રાખશું. નર્સિંગ સ્ટુડન્ટ્સની આપણે વક્તૃત્વ સ્પર્ધા રાખી છે, નિબંધ લેખન રાખ્યું છે. એ બધા કાર્યક્રમો રોજ એક કાર્યક્રમ રાખશું, જેનાથી આપણે આ સપ્તાહમાં બધાને આનું વિશેષ મહત્વ સમજ પડે અને લોકોને આનું જ્ઞાન થાય. એના માટે આજે રાષ્ટ્રીય કાર્યક્રમ છે એની આજે આપણે ઉદ્ઘાટન કર્યું છે અને સફળ થાય એની આપણે આશા રાખીએ છીએ. ભાવસીજી હોસ્પિટલ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન આગામી દિવસોમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો, સ્પર્ધાઓ અને માર્ગદર્શન સત્રોનું પણ આયોજન કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.